વિદ્યાર્થી મિત્રો, આપણે ઘન પ્રવાહી વાયુ અવસ્થાના ગુણધર્મો અને એના કણોની લાક્ષણિકતાઓને આધારે એના કારણો આપણે જાણ્યા. હવે એવો કયો પદાર્થ છે કે જે ત્રણેય અવસ્થા ધરાવે છે? એવા પદાર્થનું નામ છે પાણી. પાણી ત્રણ અવસ્થામાં આપણી નજર સમક્ષ આપણે જોયેલું છે, જાણેલું છે. પાણીની ઘન અવસ્થા બરફ સ્વરૂપે હોય છે, જેને રસાયણ વિજ્ઞાનની ભાષામાં H2O, પાણીનું અણુસૂત્ર છે H2O, કૌંસમાં S એટલે સોલિડ એટલે ઘન સ્વરૂપે, પ્રવાહી એટલે પાણી સ્વરૂપે, એમાં હોય H2O જ, પણ કૌંસમાં L એટલે લિક્વિડ મીન્સ કે પ્રવાહી સ્વરૂપે, અને ગરમ કરીએ એટલે પાણીની વરાળ થાય એટલે બાષ્પ સ્વરૂપે હોય. એમાં H2O જ, એને ઠંડુ પાડો એટલે પાછું પાણી જ મળે, વરાળને ઠંડી પાડો એટલે પાછું પાણી જ મળે, એટલે H2O G એટલે ગેસ સ્વરૂપે. હવે આપણો સામાન્ય અનુભવ છે કે તાપમાન વધારીએ, આપણી ઘરે ગોળ હોય, ગોળના ટુકડાને એક તપેલીમાં લઈ અને આપણે LPG સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીએ તો થોડીવાર પછી ગોળ પીગળી અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય. તો આમ થવાનું કારણ શું? તો તાપમાન વધારતા ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. શા માટે? તો તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે. જે ઘન પદાર્થ છે એના કણોની ગતિ ઉર્જા વધે. કણોની ગતિ ઉર્જા વધે એટલે કણો વધુ ઝડપથી કંપન કરવા લાગે. આગળ પાછળ ઉપર નીચે ગતિ કરવી એને કંપન કહે છે. એટલે કણો કંપન કરવા લાગે. ઉષ્મા દ્વારા આપેલી ઉર્જા કણો વચ્ચેના આકર્ષણ બળની ઉપરવટ જાય. કંપન થાય એટલે કણ વચ્ચેનું અંતર વધે એટલે આકર્ષણ બળ ઘટે, અને આ ઉષ્મા ઉર્જા એના આકર્ષણ બળની ઉપરવટ જાય એટલે કણો પોતાનું નિયત સ્થાન છોડી અને થોડા વધુ દૂર જાય અને સ્વતંત્ર ગતિ કરે એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થયું ગણાય. હવે બે અગત્યના પોઈન્ટ આપણે સમજવાના છે: ગલન અને ગલન બિંદુ. રસાયણ વિજ્ઞાનનો શબ્દ છે ગલન. ગલન એટલે ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થ ઘન સ્વરૂપમાંથી અથવા ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે, ઘન સ્વરૂપના પદાર્થનું પ્રવાહી સ્વરૂપના પદાર્થમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ગલન કહે છે. ગલન ઉપરથી ગલન બિંદુ એવો પોઈન્ટ આવ્યો. તો જે નિશ્ચિત તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. સમજીએ. દરેક પદાર્થને પીગાળવા માટે અલગ અલગ તાપમાન જોઈએ. એનું કારણ છે કે કણોના આકર્ષણ બળની પ્રબળતા અનુસાર લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, ચાંદી, તાંબુ, ખાંડ, બરફ બધાના કણો વચ્ચેનું આકર્ષણ બળની પ્રબળતા અલગ અલગ હોય. કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા અલગ અલગ હોય. એ અનુસાર એ કણોને જુદા પાડવા માટે તાપમાન પણ અલગ અલગ જોઈએ, એટલે એનું ગલન બિંદુ જુદું હોય છે. બરફનું ગલન બિંદુ મિત્રો 273.16 કેલ્વિન છે. આ કેલ્વિન તમારા માટે એક નવો માપક્રમ છે. ખરેખર એ નિરપેક્ષ માપક્રમ છે. એમાં અંશનું ટપકું કરવામાં આવતું નથી. ઇન્ટરનેશનલ લેવલે એક SI એકમ આવશે તમારા આગળ ભણવાનો આ જ પાઠમાં, ત્યારે હું વધુ માહિતી આપીશ. અત્યારે ખાલી યાદ રાખો કે 273.16 કેલ્વિન એનો અર્થ થાય 0 અંશ સેલ્સિયસ. આનાથી તમે પરિચિત છો. બરફનું ગલન બિંદુ 0 અંશ સેલ્સિયસ છે. હવે એક મહત્વના ટોપિક તરફ આપણે જઈએ. ગલન ગુપ્ત ઉષ્મા. એક બીકરની અંદર આવી રીતે આપણે 1 કિલોગ્રામ બરફ લેવાનો, હીટરથી એને ગરમ કરવાનો, સાઈડમાં એક થર્મોમીટર મૂકવાનું. 1 કિલોગ્રામ બરફના ટુકડા લઈ હીટરથી એને ગરમ કરવાનું ચાલુ કરવાનું, સાઈડમાં થર્મોમીટર મૂકવાનું, તાપમાન નોંધતું જવાનું. શરૂઆતનું તાપમાન 0 અંશ સેલ્સિયસ મીન્સ કે 273 કેલ્વિન હશે, 273.16 કેલ્વિન હશે. હવે
આપણે થર્મોમીટરમાં તાપમાન જોતું જવાનું. હીટર ચાલુ હોવા છતાં સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. થર્મોમીટરમાં તાપમાન 0 જ રહે છે. એટલે ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. તો આપણને એમ થાય કે જે હીટરથી આપણે બરફને ઉષ્મા આપી તો ઉષ્મા ગઈ ક્યાં, એ ઉષ્મા ગઈ ક્યાં આવો પ્રશ્ન થાય તો આ ઉષ્મા બરફનું ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ કરવામાં વપરાઈ જાય છે. સાદી ભાષામાં સમજીએ કે ઘન અવસ્થામાં રહેલા બરફના અણુ વચ્ચેનું અંતર વધારવામાં, એને કંપન આપવામાં એ ઉષ્મા ઉર્જા વપરાય છે, જેથી તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. થર્મોમીટર આપણને કોઈ પણ તાપમાન, બદલાયેલું તાપમાન દર્શાવતું નથી. સામાન્ય શબ્દોમાં કહીએ તો આ ઉષ્મા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે. એ ઉષ્મા ગઈ ક્યાં તો બીકરની અંદર રહેલા સંઘટકની અંદર છુપાઈ ગઈ. આ ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહે છે. હવે આપણે વ્યાખ્યા સમજવાની છે ગલન ગુપ્ત ઉષ્મા. તો ગલન એટલે મિત્રો પીગળવું, તમે જાણો છો. ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા યાદ રાખવા માટે 3 મહત્વના પોઈન્ટ આપણે જોવાના છે. અતિ મહત્વના 3 પોઈન્ટ છે. ગલન બિંદુ જેટલા તાપમાને, ગલન બિંદુ જેટલા તાપમાને પદાર્થને પહેલાં લઈ જવો પડે. ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે. મિત્રો, સમુદ્રની સપાટી પર રહેલા વાતાવરણના દબાણને, હવાના સ્તરો આપણી ઉપર દબાણ કરે છે. એ સમુદ્રની સપાટી ઉપર રહેલા વાતાવરણના દબાણને કે હવાના સ્તરોના દબાણને એક વાતાવરણનું દબાણ કહે છે. આમાંય દબાણ એક વાતાવરણનું જાણવાનું. ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે, આપણે બરફ 1 કિલોગ્રામ લીધો તો આપણે જાણીએ છીએ બરફ આપણે 1 કિલોગ્રામ જ લીધો હતો. તો ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. એટલે ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાનો જે જથ્થો છે એ જથ્થાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. જે તાપમાન વધારો કરવામાં તાપમાનનો વધારો સૂચવતી નથી. બરફની ગલન ગુપ્ત ઉષ્મા છે મિત્રો 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. ઉષ્માને માપવા માટેનો એકમ જૂલ છે. ઉષ્મા ઉર્જા કે ઉષ્માને માપવા માટેનો એકમ જૂલ છે. એટલે 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. આટલી ઉષ્મા આપણે 1 કિલોગ્રામ બરફને આપીએ ત્યારે બરફ પીગળી અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. આ ઉષ્મા તાપમાન વધારવામાં દેખાતી નથી. એટલે જ એક સામાન્ય કારણ આપણે સમજીએ કે આપણી ઘરે મહેમાન આવે અને આપણે શરબત બનાવીએ તો શરબતને ઠંડુ કરવા માટે બરફના પીગળેલા પાણી કરતાં એના ટુકડા વધારે યોગ્ય છે. કારણ દર કિલોગ્રામે બરફના ટુકડા આટલી ઉષ્મા પાણીમાંથી વધુ, શરબતમાંથી વધુ શોષશે. બરફના પાણી કરતાં બરફના ટુકડા 3.35 ગુણ્યા 10⁵ જૂલ ઉષ્મા એ શરબતમાંથી વધુ શોષશે. ત્યારે એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાશે. એટલે શરબત વધુ ઠંડુ થશે. એટલે ગલન ગુપ્ત ઉષ્મા આપણે સમજી ચૂક્યા. ગલન બિંદુ સમજ્યા, ગલન પ્રક્રિયા સમજ્યા. હવે આપણે આના પછીનો પ્રશ્ન સમજવાનો છે ઉત્કલન બિંદુ અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પ્રશ્નમાં છેલ્લે ગલન ગુપ્ત ઉષ્મા, ઉત્કલન ગુપ્ત ઉષ્મા એવું ભણી ગયા. એની અંદર તાપમાન માપવા માટેનો એક એકમ આવ્યો હતો કેલ્વિન. હવે ભૌતિક વિજ્ઞાનની અંદર આવા જે એકમો માપવા અથવા એકમોનું માપ નક્કી કરે એવી એક પદ્ધતિ છે એસઆઈ. એને ઇન્ટરનેશનલ સિસ્ટમ કહે છે.
તો તાપમાનનો આંતરરાષ્ટ્રીય એટલે ઇન્ટરનેશનલ એકમ કયો છે? તો એસઆઈ એકમ નક્કી થયો છે. કેલ્વિન તાપમાન મૂળભૂત રીતે 3 એકમોમાં માપવામાં આવે છે: સેલ્સિયસમાં, ફેરનહીટમાં અને હવે પછી આધુનિક વિજ્ઞાનમાં આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેલ્વિન સ્વીકારવામાં આવ્યો છે. કેલ્વિન અને સેલ્સિયસ બેની સરખામણી કરીએ તો 0 સેલ્સિયસ બરાબર આશરે 273.16 કેલ્વિન થાય. 0 સેલ્સિયસ બરાબર આશરે 273.16 કેલ્વિન થાય. સરળતા ખાતર 0 સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન લેવામાં આવે છે. હવે સૂત્રને આધારે આ બે એકમોનું એકબીજામાં રૂપાંતરણ સરળતાથી કરી શકાય. સૂત્ર છે કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. હવે આપણે સેલ્સિયસની જગ્યાએ 0 લઈ લઈએ, 0 અંશ સેલ્સિયસ, તો અહીંયા 0 મૂકીએ તો 0 વત્તા 273 એટલે કેલ્વિન કેટલા થયા? તો કે 273. સામાન્ય સમજૂતીથી સમજીએ કે આ 0 અહીં લઈ લઈએ આપણે, 0 વત્તા 273 બરાબર ખરેખર તો 273 કેલ્વિન જવાબ આવ્યો ગણાય ને. અહીંયા 0 મૂકીએ એટલે 273 કે વધ્યું એટલે 273 કેલ્વિન. આ એક સામાન્ય સમજ છે. હવે જેવી રીતે આપણે ગલન બિંદુ સમજ્યા હતા કે ઘન પદાર્થ હોય એ પીગળીને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય, એના માટે જે ચોક્કસ તાપમાનની જરૂરિયાત છે એ તાપમાનને ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. તો એવી જ રીતે ઉત્કલન બિંદુ એ પ્રવાહી પદાર્થનું હોય છે. ઉત્કલન બિંદુ પ્રવાહી પદાર્થનું હોય. ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, આપણે એમાં સમજાતા ગલન બિંદુ અને ગલન ગુપ્ત ઉષ્મા. આવે ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા આપણે સમજીએ. ઉત્કલન બિંદુ જેમ ગલન બિંદુમાં આપણે એક વાતાવરણનું દબાણ લખીએ તો પણ ચાલે, આમાં ફરજિયાત લખવું પડે. ઉત્કલન બિંદુ એટલે એક વાતાવરણના દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા માંડે ને એ તાપમાનને એ પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે, બોઇલિંગ પોઈન્ટ. એક વાતાવરણના દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા માંડે તે તાપમાનને તે પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. એક વાતાવરણનું દબાણ મિત્રો એટલે લખવું પડ્યું છે, આ એક વાતાવરણનું દબાણ ખાસ શબ્દ એટલા માટે લખવો પડ્યો છે કે પર્વતની તળેટી અને શિખર પર વાતાવરણનું દબાણ જુદું જુદું હોય. જેમ જેમ ઊંચાઈ વધે, તળેટીમાંથી આપણે શિખર તરફ જઈએ, જેમ જેમ ઊંચાઈ વધે એમ એમ વાતાવરણનું દબાણ ઘટે. આ વાતાવરણના દબાણને લીધે ઓલા જે કણો છે એ તાપમાન આપવા છતાં ઝડપથી છૂટા પડતા નથી. એની ઉપર હવાનું દબાણ હોય એટલે ઝડપથી છૂટા પડીને ઉષ્મામાં એનું રૂપાંતર થતું નથી. એટલે પર્વતની તળેટી અને શિખર પર વાતાવરણનું દબાણ જુદું જુદું હોય છે. એટલે કે એક જ પદાર્થ હોય એને પર્વતની તળેટી ઉપર એ પ્રવાહી પદાર્થને ગરમ કરવામાં આવે, ઉકાળવામાં આવે, અને ટોચ ઉપર ઉકાળવામાં આવે તો તાપમાન અલગ અલગ જોઈએ, એટલે એનું ઉત્કલન બિંદુ જુદું જુદું હોય. જેમ કે એના માટે કારણ પૂછાય કે સામાન્ય રીતે પૃથ્વી સપાટી ઉપર આપણી ઘરે પાણીને આપણે ગરમ કરીએ તો 100 અંશ સેલ્સિયસ તાપમાન થર્મોમીટર બતાવે ત્યારે એમાંથી વરાળ નીકળવાનું ચાલુ થયું હોય. 100 અંશ સેલ્સિયસ તાપમાન થાય પછી વરાળ નીકળવાનું ચાલુ થાય. તો એને આપણે પર્વતની તળેટીમાં પાણી ઉકાળીએ તો 100 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે, અને એ જ પાણીને હિમાલય પર્વતના શિખર ઉપર ઉકાળવામાં આવે તો 60 અંશ સેલ્સિયસ તાપમાને પાણી ઉકળવા લાગે. એટલે એવું કારણ પૂછાય કે હિમાલયની ટોચ ઉપર ઉકાળેલા પાણી વડે સીધે સીધું નાહી શકાય. કારણ તો એનું તાપમાન ત્યારે 60 અંશ સેલ્સિયસ જ હોય છે. પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. 373 કેલ્વિન એટલે 100 અંશ સેલ્સિયસ. આપણે આ સૂત્રની અંદર વિચારીએ, 100 અંશ સેલ્સિયસ આપણે મૂકીએ આમાં, આ 100 અંશ સેલ્સિયસ વત્તા આપણે શું ઉમેરીએ 273, તો જવાબ આવે 373 કેલ્વિન. તો પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. તો 373 કેલ્વિન એટલે 100 અંશ સેલ્સિયસ. હવે જેમ આપણે ગલન ગુપ્ત ઉષ્મા સમજ્યા હતા એવી જ રીતે ઉત્કલન ગુપ્ત ઉષ્મા સમજીએ. આપણે આગળના પ્રયોગમાં જોયું હતું કે 1 કિલોગ્રામ બરફ લઈ એને ગરમ કરવામાં આવે,
હીટરથી ગરમ કરે, થર્મોમીટરથી તાપમાન માપે, જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન 0°C જ રહે. હવે એમાંથી પાણી બન્યું, એ પાણીને ધીમે ધીમે ઉકાળવામાં આવે. પાણીને ધીમે ધીમે ઉકાળવામાં આવે, અંદર થર્મોમીટર મૂકવામાં આવે. તો જેમ જેમ પાણી ઉષ્મા ગ્રહણ કરતું જશે એમ તાપમાન વધતું જશે. 100°C બતાવશે થર્મોમીટર, 100°C. પછી ઉષ્મા આપવા છતાં પણ 100°C તાપમાન એનું બાષ્પ એટલે કે વરાળમાં રૂપાંતર થઈ જાય. પછી ઉષ્મા આપવા છતાં પણ તાપમાનમાં કોઈ વધારો નોંધાતો નથી. તો આપણને પ્રશ્ન થાય કે ઉષ્મા ગઈ ક્યાં? તો એ ઉષ્મા જેમ બરફનું ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવામાં વપરાણી એને ગલનગુપ્ત ઉષ્મા કહેતા હતા. એમાં પાણીનું કે પ્રવાહીનું વાયુ કે બાષ્પમાં રૂપાંતર કરવા માટે જે ઉષ્માનો જથ્થો વપરાણો એને એની ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે. તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અથવા ઉત્કલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા વિચારીએ. ગલન ગુપ્ત ઉષ્મામાં ગલન બિંદુ જેટલા તાપમાને, આમાં ઉત્કલન ગુપ્ત ઉષ્મામાં ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી જે ઉષ્મા ઉર્જા છે એ ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અથવા તો ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે. હવે 373 કેલ્વિન છે એ પાણીનું ઉત્કલન બિંદુ છે. 373 કેલ્વિન તાપમાને પાણી કરતાં એની વરાળમાં વધુ ઉષ્મા ઉર્જા હોય છે. એટલે જ એક સમાન તાપમાનવાળું પાણી 100°C તાપમાને પાણીની વરાળ બની, થર્મોમીટરથી આપણે માપીએ 100°C તાપમાનવાળું પાણી અને એમાંથી બનેલી વરાળ, તો વરાળનો દાહ આપણને વધુ લાગે, કારણ વરાળમાં અમુક ઉષ્મા ગુપ્ત ઉષ્મા તરીકે રહેલી હોય છે. આથી જ સમાન તાપમાનવાળા પાણી કરતાં તેની વરાળ વડે વધુ દજાય છે. એટલે જ આપણે પ્રેશર કુકર હોય ઘરે, એની ઉપરની સીટીમાંથી જ વરાળ નીકળતી હોય એવા સમયે આપણો હાથ કે આંખ જો એની નજીક આવી જાય અને એ પ્રેશર કુકરનું પાણી એટલા જ તાપમાનવાળું આપણા હાથ કે આંખ ઉપર પડે તો એના કરતાં એની વરાળ વડે વધુ દજાય. કારણ કે એટલી વરાળ થવામાં અમુક ઉષ્મા ગુપ્ત અંદર છુપાયેલી છે. એ ગુપ્ત ઉષ્માને લીધે એના સમાન તાપમાનવાળા પાણી કરતાં એટલા જ તાપમાનવાળી વરાળ વડે વધુ દજાય છે. મિત્રો, આપણે અત્યાર સુધીમાં ગલન ગુપ્ત ઉષ્મા, ઉત્કલન ગુપ્ત ઉષ્મા સુધીના ટોપિક વ્યવસ્થિત ભણી ગયા. પીડીએફમાંથી આ વિડીયો લેક્ચર જોઈ પીડીએફમાંથી એનો વ્યવસ્થિત અભ્યાસ દરેક વિદ્યાર્થી કરી લે.